ગઈકાલે એલસીબીને ભુજની ટીમને બાતમી મળેલ હતી કે મોહસિન સુમરા અને ઇમરાન સુમરા નામના વ્યક્તિઓ છે જે લોકો પોતાના ફેસબુક આઈડી પરથી 1 લાખથી 5 લાખ કરિયાપાની નકલી નોટોની અને ગોલ્ડના બિસ્કિટની જાહેરાત એ લોકો ફેસબુક આઈડી પરથી કરે છે અને એ લોકોની છેતરવાની ફિરાકમાં છે. આ બાતમી મળતા એલસીબી ટીમ દ્વારા આ અકાઉન્ટ બધું વર્કઆઉટ કરવામાં આવ્યું અને મોબાઈલ ચેક કર્યા એ લોકોને પકડીને ત્યારે જાણવા મળ્યું કે મોહસિન સુમરા છે એ હાર્દિક પટેલ નામના ફેક ફેસબુક આઈડી યુઝ કરે છે અને ઇમરાન સુમરા છે એ વિજય સોની નામથી ફેસબુક આઈડી બનાવ્યું છે ફેક, જેના પર એ લોકો 1 લાખથી 5 લાખ એ ઉપરાંતમાં ફેક આપણા જે ગોલ્ડના બિસ્કિટ હોય એની એ લોકો એના પર એડવર્ટાઇઝમેન્ટ મૂકે છે ફોર ધ સેક ઓફ કે છેતરપિંડી કરી શકે એ લોકો બધાની સાથે. એ બાબતે 2 અલગ અલગ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી દ્વારા. આ ઉપરાંત છેલ્લા 6 માસમાં એલસીબી દ્વારા 21 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એ ધ્યાન લેવા જેવું છે કે 16 ગુના એવા છે કે જે એલસીબીએ પ્રોએક્ટિવલી સરકાર તરફી કર્યા છે. આ ઉપરાંત 5 એવી ફરિયાદ હતી કે જેમાં મુદ્દામાલ એ લોકોએ રિકવર કર્યો છે. એ મુદ્દામાલની ટોટલ અમાઉન્ટ થાય છે 56,30,000. આ ઉપરાંત 5 લાખ એવા છે કે જે લોકોએ અરજીના કામે મેળવ્યા છે. ટોટલ 61,30,000નું અમાઉન્ટ એ લોકોએ રિકવર કર્યું છે અને 13 તુજકો અર્પણ અંડર પબ્લિકને એમની જે મુદ્દામાલ હતો એ પાછો આપ્યો છે. એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારના ગુનાઓ જો વધુમાં વધુ બનતા રહેશે તો એલસીબી દ્વારા, ભુજ પોલીસ દ્વારા, કચ્છ વેસ્ટ પોલીસ દ્વારા આના માટે મિલકત જપ્તી સુધી બી જવામાં આવશે. ઉપરાંતમાં 2 ટીમ બનાવવામાં આવી છે એલસીબીની અને લોકલ પોલીસ સ્ટેશનની કે જે લોકો સોશિયલ મીડિયા પર સતત વોચ રાખે છે અને આના માટે આગળ અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવશે. એના પર એ લોકોએ વિડીયોઝ મૂકેલા હતા. એમાં કોઈ સ્પેસિફિક અમાઉન્ટ ઓફ નોટ્સ નથી દેખાતી. એ લોકોએ બધા ફેલાઈને મૂકેલા હતા અને ઉપરથી વિડીયોઝ એ લોકોએ મૂક્યા હતા અને એમાં નીચે એ લોકો એવી રીતે લખે છે કે 1 લાખથી 5 લાખ કરવામાં આવશે.